આમોદથી દહેજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો હાઈવે આજે વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું સ્મારક બની રહ્યો છે। 400 કરોડ રૂપિયાની માતબર રકમની આ યોજના પર કામ ચાલી રહ્યું છે કે પછી સરકારી નાણાંની ખુલ્લેઆમ લૂંટ, એ પ્રશ્ન આજે આમોદ તાલુકાના દરેક ગામમાં ગુંજી રહ્યો છે। રોડની બંને બાજુ 5 થી 6 ફૂટ ઊંડું ખોદકામ કરી તેમાં એવી માટી ભરાઈ રહી છે કે જેમાંથી કચરો, લાકડા, પ્લાસ્ટિકની થેલીઓ સ્પષ્ટ નજરે પડે છે। આ કઈ જાતિનું નિર્માણ છે કે પછી ભવિષ્યમાં હાઈવે બેસી જાય એવી કોઈ ગોઠવણ? તે પ્રશ્નો ઊભા થયા છે। ટ્રક ડ્રાઈવર આવે છે, માટી ઠાલવે છે અને જાહેર રોડ પર દોડતા થઈ જાય છે, પણ એન્જિનિયર, કન્સલ્ટન્ટ કે સરકારી અધિકારીની હાજરી હોતી નથી। આ બેદરકારી નહીં, પૂર્વ નિયોજિત ભ્રષ્ટાચાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સ્થાનિક લોકોનો સવાલ છે, શું રેલવે આછોદ દહેજ રોડ કે હાઈવેના કામ માટેની માટીની રોયલ્ટી રાતે 12 વાગ્યા પછી કાઢવામાં આવે છે? આખી રાત માટી ભરેલા વાહનો દોડે છે, રોડની બાજુ ખોદી નાખવામાં આવે છે, પરંતુ કોઈ સેફટી વોલ નથી, કોઈ ચેતવણી બોર્ડ નથી, ક્યાંય પૂરતી બેરિકેડિંગ નથી। કેટલીક જગ્યાએ તો ફક્ત નામ પૂરતી તૂટી ગયેલી પ્લાસ્ટિકની પટ્ટીઓ લગાડી કોન્ટ્રાક્ટરે પોતાની ફરજ પૂરી થઈ હોવાનું નાટક કર્યું છે। જો અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો સંપૂર્ણ જવાબદારી કામ કરનાર એજન્સી, કોન્ટ્રાક્ટર અને દેખરેખ રાખનાર અધિકારીઓને રહેશે એવું જનમત છે। આમોદથી દહેજ હાઈવેનું કામ હર પ્રગતિ પર હોવાનું કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં એસ્ટિમેટ મુજબ કામ થતું નથી, તેથી ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન છે। હવે પ્રશ્ન એ છે કે સરકાર ક્યારે આંખ ઉઘાડશે? તપાસ ક્યારે થશે? સ્થળ પર કોન્ટ્રાક્ટર, એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને જવાબદાર અધિકારીઓની હાજરી ક્યારે ફરજિયાત બનશે? જો સમયસર પગલાં નહીં લેવાય તો આ હાઈવે વિકાસ નહીં પરંતુ વિનાશનું માર્ગ બનશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। સમસ્યામાં એવું છે કે આ લોકો આ હાઈવેનું કામ હમણાં ચાલુ થયું છે, જેનો ગવર્મેન્ટે ખૂબ મોટો ફંડ એવો હાઈવે થયા આ દહેજ થી આમોદ। એમાં પહેલા આપણે તે દિવસે હું અહીંયાથી જતો તો મેં પૂછ્યું તો એ લોકો સાઈડની ઢાળો ખોદીને ફેલાવતા હતા। તો મેં પૂછ્યું કે ભાઈ આ તો કાળી માટી નીચે છે, તમે લોકો આ કરો છો? તો કે એ અહીંયા પાથરવાનું જ છે, આવું જ એસ્ટિમેટમાં છે। અને આગળ જતા ખબર પડી કે ભાઈ મોટા જ્યાં પીરી માટી છે ત્યાં ખાડા કરીને માટી ઉંચકીને બીજે લઈ ગયા એ લોકો। તો જયારે ખોદવાનું જ આટલું છે ને 2 ફૂટ ઉપરથી ખાલી પૂરવાનું છે, તો આ માટી ખાડા કરીને લઈ જવાનો પણ શું મતલબ? અને નીચે કાળી માટી જો પાથરશે તો એ બેઝ એનો ખરાબ જ બનવાનો છે। અને જેમ જૂના કામ થયા નેશનલ હાઈવે નંબર 64 અને એમાં જે રીતે ખાડા પડી ગયા અને વર્ષ ઉપર નહીં ચાલ્યો ને 2-4 મહિનામાં રોડ તૂટી ગયો, એવું કદાચ અહીંયા થાય જો એસ્ટિમેટ મુજબ કામ ના થાય તો। કહેવાનો મતલબ એવો છે કે પીરી માટી કાઢી જાય ને કાળી માટી, હા, પીરી માટી કાઢી જાય ને કાળી હોય તો ત્યાં ને ત્યાં ફેલાઈ દે છે। તો આ વાત ખ્યાલમાં બરાબર આવતી નથી। હવે અધિકારીઓ અહીંયા ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે। અહીંયા કોઈ હોતું જ નથી, એના ઇન્સ્પેક્શનમાં કોઈ દેખાતું નથી, ખાલી એક માણસ સુપરવાઇઝર જે તે કંપનીનો અને કામ કરવા વાળા મજૂરો કે જેસીબી જે હોય તે જ કામ કરતા હોય છે, કે ઇન્સ્પેક્શન વાળું કોઈ હોતું નથી। શું થવું જોઈએ આ બાબતે? અધિકારીઓએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ। આપણા દેશમાં વિકાસના કામો તો થાય જ છે, ગવર્મેન્ટ ફંડ ફાળવે જ છે, પણ એ ફંડનો વ્યવસ્થિત રીતે ઉપયોગ ના થતો હોય અને અધિકારીઓ આંખ આડા કાન કરીને કોન્ટ્રાક્ટરોને છાવરતા હોવાને કારણે ગવર્મેન્ટ પણ બદનામ થાય છે અને ગવર્મેન્ટને ફંડનો મિસયુઝ થાય છે અને આ જ કામ થોડા સમયમાં ખરાબ થાય છે અને પછી બૂમો આવે છે કે અમરાજભાઈનો ખરાબ થઈ ગયો અને પાછો ફરીથી એને ફંડ ફાળવીને ફરી કામ કરવા માટે મજબૂર બને છે સરકાર।